આજે આપણે ગ્રહો જે છે એ ગ્રહોની પીડામાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય એની ઉપર વાત કરીશું. આપણે ઘણા બધા ઉપાયો જાણ્યા છે કે ગ્રહોની શાંતિ કરવા માટે પહેલાં એના જપ કરવા પડે, ત્યાર પછી એનો તદ્દશાંશ હોમ આપવો પડે, ત્યાર પછી એને તદ્દશાંશ એનું બ્રહ્મભોજન, તર્પણ, માર્જન, બધી ઘણી બધી વગેરે વિધિઓ છે. પરંતુ દરેક માટે આ વસ્તુ સુલભ નથી. છતાં આપણે આ ગ્રહની પીડામાંથી મુક્ત થવું હોય તો એવો કયો સરળ ઉપાય છે કે જે ગ્રહોની પીડામાંથી આપણે મુક્તિ મેળવી શકીએ, અથવા એ ગ્રહોની જે પીડા આપણા જીવનમાં થઈ રહી છે એમાંથી એની અસરોને ઓછી કરી શકીએ? તો એવી કઈ વસ્તુ છે? તો એ છે દાન. જે નવગ્રહો જે છે એ નવે ગ્રહોના જુદા જુદા દાન કરવાથી આપણને ઘણી બધી રાહત મળી શકે છે. તો આપણે આજે જોઈશું કે આ દાન, કયા ગ્રહોનું દાન કેવી રીતે કરવું, કોને કરવું અને કોને કરવાથી આપણને એની ઉત્તમ ફળ પ્રાપ્તિ થઈ શકે એ આપણે જરૂર વિચારીશું.